નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દાહોદની પોલિટેકનિકલ કોલેજ ખાતે મામલતદારના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી। આજે 25મી જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવાય છે અને વહીવટીતંત્ર દ્વારા લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે અલગ અલગ કાર્યક્રમો થકી જનજાગૃતિના કાર્યક્રમો પણ રાખવામાં આવે છે। આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે દાહોદના મામલતદારના અધ્યક્ષસ્થાને સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નવા નોંધાયેલા મતદારો તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનાર 5 બીએલઓનું પ્રમાણપત્ર આપી સન્માન કર્યું હતું। આજે 25મી જાન્યુઆરી છે, રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે જાહેર કરેલો છે અને એના ઉપક્રમે આજે આપણે એન્જિનિયર કોલેજમાં કેટલાક બીએલઓ છે, 80+ ઉપરના જે સિનિયર સિટીઝન જેને આપણે જાહેર કરીએ છીએ એવા મતદારો છે, સાથે સાથે સ્કૂલના એમ્બેસેડરો અને બધાની અમે મિટિંગ રાખી છે। અમે ઉજવણી કરવા માટે પણ પ્રોગ્રામો નક્કી કરેલા છે અને એમાં વિશાળ સંખ્યામાં અમે આજે આ ઉજવણી કરેલી છે, જેમાં અવેરનેસની પણ જાહેરાત કરેલી છે। સાથે સાથે નવા મતદારોનો અમે એમનો અભિગમ પણ સારો કેળવાય એટલે એમનું પણ બહુમાન કરેલું છે અને એ રીતે આજનો દિવસ અમે સફળ રીતે ઉજવણી કરી અને સાબિત કરેલું છે। સાથે જ 80 વર્ષથી વધુ ઉંમરના મતદારોનું પણ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું। સાથે જ પ્રથમ વખત મતદાન કરતા મતદારો માટે ઈવીએમથી કઈ રીતે મતદાન કરી શકાય તે માટે ઈવીએમ મશીનનું નિદર્શન પણ રાખવામાં આવ્યું હતું, જેમાં પ્રેક્ટિકલ રીતે મતદાનની પ્રક્રિયા વિશે સમજ અપાઈ હતી। આ પ્રસંગે કોલેજના કેમ્પસના બ્રાન્ડ એમ્બેસેડર વિદ્યાર્થીઓનું પણ પ્રમાણપત્ર આપી પ્રોત્સાહન કરવામાં આવ્યું હતું।